પ્રિય વૈષ્ણવો, વિરહ એ પીડા નથી, એ તો પ્રેમનો પરમ ઉત્કર્ષ છે. શિક્ષાપત્ર 12 એ એવા વિરહ ભાવથી ભરેલું સ્તોત્ર છે કે જેમાં શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી શ્રી શ્યામ સુંદરની દરેક લીલાનું સ્મરણ કરીને એમનો વિયોગનો અનુભવ કરે છે. આ સ્તોત્રમાં 4 સ્વામિનીજીના ભાવ છુપાયેલા છે. એમના 16 શ્રૃંગાર એમ મળીને 16 ચોકુ 64 એમ 64 નામ શ્રી ઠાકોરજીના દર્શાવવામાં આવ્યા છે. દરેક પદમાં શ્રી સ્વામિનીજીની ઉપજતી સ્મૃતિ, એ લીલાનો આનંદ અને વર્તમાન સમયમાં એ વિરહનો અનુભવ, એ વચ્ચેનું અંતઃ સંઘર્ષ દર્શાવવામાં આવ્યું છે. આ જલ્પના આપણને થાય છે કે શું એ આત્મચિંતન કરવાનું છે. એમાં ક્યાંક રડી પડે એવું તીવ્રતાપૂર્ણ સંવેદન છે, તો ક્યાંક શાંત દ્રષ્ટિથી શ્રી ઠાકોરજીના અદૃશ્ય સાથનો અનુભવ છે. કોઈ રાત્રે સૂતા પહેલા આ સ્તોત્રનો ભક્તિભાવથી પાઠ કરે તો એના ચિત્તમાં શ્રી ઠાકોરજી સ્વપ્ન અનુભવે પણ અનુભવ જતાવે છે અને પોતાનું સાનિધ્ય આપે છે. આવા કૃપાળુ આપણા શ્રી ઠાકોરજી છે. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરે હૃદયની આતુરતાપૂર્વક આજના આ વિરહ ભાવના દર્શાવતા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આ 12મા શિક્ષાપત્રમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ દર્શાવવામાં આવ્યું છે. પહેલા ટૂંકમાં સાર જોઈ લઈએ, પછી સંસ્કૃતમાં પાઠ કરીશું, ત્યારબાદ ગુજરાતી ભાવાર્થ લઈશું અને પછી વ્રજ ભાષાનો ભાવાર્થ લઈ પછી વિસ્તારપૂર્વક સમજીશું. એટલે આ વિરહ યાત્રા એટલી સુંદર થવાની છે કે આ સત્સંગ શ્રવણ કરતા કરતા પણ આપણને ઠાકોરજીની લીલાનો અનુભવ જરૂરથી થશે. રોમાંચ થઈ આવશે, હૃદય દ્રવી ઉઠશે, આપને પણ જલ્પનાનો અનુભવ થશે અને આપ પણ કહેશો, દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. ઓ શ્રીનાથજી. એટલે આપણે પણ વિરહ ભાવપૂર્વક આવી રીતે ઠાકોરજીના નામ બોલવા લાગશું અને તેનું સતત સ્મરણ રહેશે. તો ચાલો પ્રવેશ કરીએ 12મા શિક્ષાપત્રમાં. આ 12મા શિક્ષાપત્રમાં 16 શ્લોકમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કરવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. 11મા શિક્ષાપત્રથી પ્રગટેલી વિરહ ભાવના ભગવત સ્મરણથી વધે છે. તેથી આ શિક્ષાપત્રમાં પ્રભુના 50 સંયોગાત્મક ભાવના નામ અને 14 વિપ્રયોગાત્મક ભાવના નામ એમ મળીને 64 નામોનું સ્મરણ છે. આ નામોના સ્મરણથી શ્રી સ્વામિનીજીની કૃપા થતા હૃદયમાં ભગવત ભાવ વધે છે. અહીં કહ્યું કે 11મા શિક્ષાપત્રમાં દર્શાવેલી ભાવનામાં વધારો થાય છે. તો 11મા શિક્ષાપત્રમાં વૈષ્ણવોના 4 કર્તવ્યો દર્શાવ્યા છે: ગુણગાન, દુઃખ ભાવન, દૈન્ય અને ત્યાગ. ગુણગાન એટલે શ્રી ભાગવતજી આદિ ગ્રંથો દ્વારા પ્રભુનું ગુણગાન કરવાથી વાણી શુદ્ધ બને છે. તે ગ્રંથોના શ્રવણથી અને કીર્તનથી ભગવત ભાવ હૃદયમાં સ્થિર થાય છે. આવું ગુણગાન નિરપેક્ષ ભાવે પ્રભુના સુખ માટે કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. દુઃખ ભાવન એટલે સેવા કરતા આપણાથી કશું બનતું નથી તેવી ભાવના સતત રાખવાથી નિસાધનતા સિદ્ધ થાય છે. આવી નિસાધનતા વિચારવી એ જ દુઃખ ભાવન છે. દીનતા, નિસાધનતામાંથી દીનતા પ્રગટે છે. તેથી અહંતા, મમતા અને લૌકિક આસક્તિ છૂટે છે. દીનતા ભગવત દર્શન માટેનું બીજ છે.
ત્યાગ, દીનતાથી વિરહ તાપ થાય છે. પરિણામે સાધનની અપેક્ષા અને આસક્તિ નાશ પામે છે. દેહ સંબંધી પદાર્થોનો આપોઆપ ત્યાગ થાય છે. વ્યસન અવસ્થા પ્રાપ્ત થતા પ્રભુનો આંતર અનુભવ થાય છે અને ત્યારબાદ આ 12મા શિક્ષાપત્ર તેમાં વધારો કરે છે. અહીં સ્વામીજીની જલ્પના દર્શાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ પુષ્ટિ માર્ગ તાપ ક્લેશનો માર્ગ છે. એટલે વિરહ ભાવના દ્વારા, ધ્યાન આપજો, વિરહ ભાવના દ્વારા સતત મનમાં ભગવત સ્મરણ કરવું જરૂરી છે. શ્રી સ્વામિનીજીએ પણ શ્રી ઠાકોરજીના વિરહમાં જે વચનો કહ્યા તેમને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ કેવી રીતે કરાય તે શ્રી હરિરાયજી પ્રત્યક્ષ બતાવે છે. આ શ્લોકમાં તેમણે શ્રી ઠાકોરજીના 64 નામોનું સ્મરણ કરતા વિરહ ભાવના પૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવાની વિનંતી કરી છે. 64 નામો એટલા માટે છે કે 4 સ્વામીજી અને એમના 16 શ્રૃંગાર મળી કુલ 64 થાય. એટલે સૂચવ્યું કે શ્રૃંગાર રસમાં 2 દળ છે, સંયોગ અને વિપ્રયોગ. સંયોગ સિદ્ધ થયા પછી વિપ્રયોગ પણ સિદ્ધ થવો જોઈએ. તે વિના પૂર્ણ શ્રૃંગાર રસનો અનુભવ થાય નહીં. તેથી ચારેય સ્વામીજી શ્રી ઠાકોરજીના સંયોગ રસના અનુભવ પછી વિપ્રયોગ રસના અનુભવ માટે વિરહતાપૂર્વક શ્રી ઠાકોરજીને દર્શન આપવા માટે વિનંતી કરે છે. 64 ભગવદ નામોમાં 50 નામ સંયોગાત્મક ભાવના છે, 14 નામ વિપ્રયોગાત્મક ભાવના. શ્લોક 13 થી 15માં છે. આ 64 નામો દ્વારા શ્રી ઠાકોરજીના ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ થાય છે. છેલ્લા શ્લોકમાં શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી ઠાકોરજીના નામોનું રટણ સ્મરણ વિરહતાપૂર્વક શ્રી સ્વામિનીજીની કૃપાથી કરવામાં આવે ત્યારે હૃદયમાં શ્રી ઠાકોરજી માટેનો ભાવ, સ્નેહ પ્રકટ થાય છે. ભાવથી ભાવાત્મા ભગવાન પ્રસન્ન થઈ પોતાનો અનુભવ કરાવે છે. માટે સદા આ ભગવદ નામોનું રટણ વિરહતાપ પૂર્વક કરતા રહેવું. તો ચાલો સૌ પ્રથમ આપણે બધા સાથે મળીને સંસ્કૃતમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌ પ્રથમ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં જે વિરહ ભાવના દર્શાવી છે તે આપની કૃપાથી અમે અનુભવી શકીએ. હવે એકદમ શાંત ચિત્તે મનને શાંત કરી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે એવો અનુભવ કરી બસ આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોટેલું છે અને એમની લીલાઓનું ચિંતન કરવા જઈ રહ્યા છીએ. તેવી રીતે એકદમ શાંતિથી આ 12મા શિક્ષાપત્રમાં પ્રવેશ કરીએ. અલૌકિક અનુભૂતિ જરૂરથી થશે. જો આપની પાસે પુસ્તક ન હોય તો આંખો બંધ કરીને શાંતિથી શ્રવણ પણ કરી શકો છો. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો. તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ. દર્શનમ દેહિ ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવલ્લભ
सुखाम्बुधे परमानन्द नन्दादे रुचिर सङ्गलालिता सदानन्द निजानन्द समुदाय प्रदायक दामोदरा दयार्द्रार्द्र दीननाथ दयापर पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित अनंग रूप परम प्रिय गोपवधूपते व्रजावलम्ब सुकटे लंबकेश कलानिधे विरहार्ति हरस्वीय मनोहरण तत्पर मनोविनोद भावाप्ते भाववत् हृदय स्थित चञ्चलीकृत चित्त स्वभावान्दोलित रूपद्रुक् महामुग्ध सदा दुग्ध पान तत्परमानस नवनीतालिप्त मुख पयोबिन्दुयुताधर अलकावृत वदन मदनाधिक सुन्दर कपोल विलसद्राग कस्तूरी तिलकाञ्चित सिञ्जनोपुर शोभाढ्य नखभूषण भूषित सघोष सूक्ष्म सुकटी विलसत् क्षुद्र घंटिका राजत् हृदय वैयाग्र नखभूषण भूषित कंजलोचन लोलाक्ष विशालाक्ष विलक्षण दीनेक शरण स्वीय सर्वसामर्थ्य संयुत व्रजराज सुत स्वीय जननी कंठभूषण हा कृष्ण हा सदानंद हा वृंदावन भूषण हा नंद राज तनय हा यशोदांक खेलना हा गोपिकेश हा नाथ हा गोकुल पुरंदर हा हा व्रज जनार्तिघ्न हा हा निसाधनाधिप हा हा नंदादि सर्वस्व हा हा नंगनवांकुर हा निरालंबनालंब हा हांधलकुटी प्रिय
एवं विधानि सततं जल्पितानि मुहुर्मुहुः अवगत अवगत्य च भावेन भावनीयान्यहर्निशम्। ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે 12મા શિક્ષાપત્રનો સંસ્કૃત શ્લોક અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે પહેલા સંસ્કૃતમાં પાઠ કર્યો. હવે આપણે ગુજરાતી ભાવાર્થ જોઈશું. તે પહેલા ફરી એકવાર યાદ કરી લઈએ આ 12મા શિક્ષાપત્રનો સારાંશ, કે જેમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ છે. બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં પ્રભુના 64 નામોનું સ્મરણ છે. 4 સ્વામિનીજીના યુથના ભાવથી અને 16 શ્રૃંગાર એમ કરતા 16 ચોકુ 64 નામ છે. 50 નામ સંયોગાત્મક ભાવના, 14 નામ વિપ્રયોગાત્મક ભાવના. નામો દ્વારા પ્રભુના ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ છે. નામોના રટણ સ્મરણથી શ્રી સ્વામિનીજીની કૃપાથી હૃદયમાં ભાવ પ્રકટશે, ત્યારે પ્રભુ પોતાનો અનુભવ કરાવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, પ્રભુના ખેલ નિરાલા છે. આપને એક સાચી વાત કહું, 20 થી 25 મિનિટનું રેકોર્ડ કર્યું મેં, પરંતુ કંઈ જ અવાજ ન આવ્યો. એટલા પ્રભુના ખેલ નિરાલા છે. જરા પણ એવું આવી જાય કે હું જલ્દી પહેલાં આ કરી લઉં, પછી મારે બીજું કામ કરવું છે, તો એ પ્રભુને જરા પણ રૂતતું નથી. તો પ્રભુ કે લે કર તારું કામ, એવું થાય પછી. તો ચાલો હવે 12મા શિક્ષાપત્રનો ભાવાર્થ જોઈશું, કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. એટલે કહેવાનું તાત્પર્ય એ હતું કે કરે કરાવે શ્રીનાથજી. જ્યાં પણ આપણે એવું વિચારીએ ને કે હું કરું જીવ માને, એટલે આપણે એવું વિચારીએ કે આ કાર્ય હું કરું છું, તો તે અત્યારે થતું નથી. કરતા આપ જ છો, એટલે જ કહેવાય કરે કરાવે શ્રીનાથજી. અને આ એટલું બધું મને આ સ્તોત્ર ગમે છે, એટલે પ્રભુની એવી ઈચ્છા હોય કે 2 વાર શ્રવણ કરે, તો બધું પ્રભુના ખેલ નિરાલા છે. ચાલો હવે આપણે સૌપ્રથમ ગુજરાતીમાં ભાવાર્થ જોઈશું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને ચિત્તમાં વારંવાર ધારણ કરવા અને તેની ભાવના કરવી શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ ક્લેશયુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખ રાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા પ્રભુ મને દર્શન આપો. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદ ધન, હે દામોદર, હે દયાર્દ્ર, હે દીનાનાથ, હે દયા પર મને દર્શન આપો. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી મને દર્શન આપો. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, લાંબા કેશવાળા, કલાના ભંડાર રૂપ, વિરહ આરતીનું હરણ કરનારા, ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા પ્રભુ મને દર્શન આપો, મને દર્શન આપો.
હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્રરૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા, પ્રભુ મને દર્શન આપો. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે, એવા જેમનું મુખ માખણથી ખડાયેલું છે, એવા દૂધના ટીપા ચોટેલા છે, એવા મુખવાળા પ્રભુ મને દર્શન આપો. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, એવા હે પ્રભુ મને દર્શન આપો. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની શ્રી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ મને દર્શન આપો. હે દીનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન, નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદોત્સંગ લાલિત, હા ગોપિકેશ, હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્તિ હર, હા હા નિસાધનાનાથ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબ નાલંબ, હા હા આંધળાની લાકડી રૂપ પ્રભુ મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી ભાવના કરવી. આ રીતે 12મા શિક્ષાપત્રનો ભાવાર્થ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, મનમાં એક પ્રકારનો આવેશ હોય, ભાવ હૃદયમાંથી પ્રકટ થતો હોય ને, ત્યારે જે સત્સંગ કરીએ ને તેનો અનેરો નિખાર આવે. સાચું કહું ને તો આની પહેલાં જે રેકોર્ડ કર્યું હતું અને તેમાં આ નામોનું ભાવ દર્શન લીધું હતું ને, તો જાણે હૃદય ગદગદિત થઈ રહ્યું હતું અને જાણે પ્રભુની કૃપાનો અનુભવ પણ થઈ રહ્યો હતો. એ જ નામો અત્યારે પણ બોલ્યા, પરંતુ અત્યારે જાણે પોપટની જેમ બોલ્યા હોય ને એવું લાગ્યું. એટલે આ પણ એક આત્મચિંતનની યાત્રા છે કે આપણું મન ક્યાં છે. જો લૌકિકમાં જરા પણ મન ડગી જાય તો આ રીતે પોપટની જેમ સત્સંગ થાય, અને જો ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોટેલું રહે ને તો એ અલગ જ અનુભવ થાય. એટલે આ આપણી આત્મચિંતનની યાત્રા છે. આપણે જ્યાં ચૂકતા હોઈએ તો મનને ખેંચીને પ્રભુ તરફ વાળવાનું. પછી એ પણ ટેવાઈ જશે અને મનને પણ ટેવ પડી જશે કે પ્રભુનું મનન ચિંતન કરવાનું છે. પ્રિય વૈષ્ણવો, આપણે અગાઉ આ 12મા શિક્ષાપત્રનો સત્સંગ લીધેલો છે. ખૂબ જ સુંદર રીતે આપણે શ્રી રમેશભાઈ પરેખ જેમને શિક્ષાપત્રનું આચમનમાં સંકલન જે શિક્ષાપત્રનું કરેલું છે તે ખૂબ જ વિસ્તારથી આપણે અગાઉ લીધેલું છે. અત્યારે આપણે હવે વ્રજભાષામાં ટીકા સહિત જે બળે શિક્ષાપત્રમાંથી લેવા જઈ રહ્યા છીએ, કારણ કે અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ પ્રકારના ભાવ હોય છે અને તેનો અનેરો આનંદ આવે છે. હવે આપણે આ વ્રજભાષામાં ટીકા જોઈએ તે પહેલાં ખૂબ જ સુંદર જાણવા જેવું છે અને તે આમ ગાંઠ વાળીને યાદ રાખવાનું છે.
એવું અહીં છે, કારણ કે એવા 3 સ્તોત્ર છે કે જેમાં વિરહનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ 3 સ્તોત્રનો એક સાથે પાઠ કરવાથી પ્રભુની કૃપાનો અનેરો અનુભવ થાય છે. આ પણ આપણે અગાઉ સત્સંગ લીધેલો છે, છતાં પણ ઘણા નવા વૈષ્ણવો આ મન આતુરી પરિવાર સાથે જોડાયેલા છે, તો એમને પણ આ જાણવા મળે એ માટે જ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. મનમાં એવો તાપ થાય કે બસ આ સમય અહીંયા રોકાઈ જાય અને સત્સંગ ચાલ્યા જ કરે, પરંતુ કાલબાધા કરે ને, એટલે આપણે બધું ધારીએ તેવું થઈ શકતું નથી. પરંતુ બધાની ઉપર કરાવે શ્રીનાથજી. શ્રીનાથજીની કૃપા હોય ને તો કંઈ જ બાધા કરતો નથી. હવે આપણે મુખ્ય 3 સ્તોત્રની વાત કરીએ જેમાં વિરહનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એક સ્તોત્ર છે કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, કે જેમાં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના વિરહમાં ઠાકોરજીના જે નામો લીધા હોય ને તે છે. તે પણ આપણે અગાઉ સત્સંગ લીધેલો છે. અને આ નામ મારા ખ્યાલથી શ્રી ગિરિરાજજીની શિલામાં લખાયેલા પણ છે. અને શ્રી મહાપ્રભુજીને ના પ્રસંગમાં પણ એ વર્ણન આવે છે. એ અત્યારે મને બહુ યાદ નથી, પરંતુ આ કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર કદાચ ચૈતન્ય મહાપ્રભુજીએ આપ્યો હતો એવું કંઈક આવે છે. એ તો મને યાદ નથી. આપણે અત્યારે 3 સ્તોત્રનું નામ જોઈ લઈએ કે એમાં એક છે કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, અને બીજું છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર જે શ્રી ગુસાઈજીએ રચ્યું છે, અને ત્રીજું આ 12મું શિક્ષાપત્ર. હવે ખાસ ધ્યાન આપજો કે આ 3 સ્તોત્રનું સંકલન એકસાથે શા માટે પાઠ કરવાનું કહ્યું છે તે ખૂબ જ જાણવું જરૂરી છે. એક વખત શ્રી મહાપ્રભુજી બિરાજ્યા અને અષ્ટછાપ પૈકીના શ્રી પરમાનંદાસજી એમની સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત, મન ચિત્ર બનાવે. એટલે પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું. શ્રી આચાર્ય ચરણ એ વિપ્રયોગની લીલાના આંતર સ્મરણમાં 3 દિવસ અને 3 રાત્ર નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહાત્મક સ્વરૂપ આપણા પ્રાણ પૃષ્ઠ શ્રી વલ્લભ છે. એમના નામ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોકમાં વર્ણવ્યા છે. અને શ્રીનાથજી અને પ્રેમામૃત ગ્રંથમાં પણ 35 શ્લોક છે. એમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક છે. અને આપણે ગાઈએ છીએ ને, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. એટલે એવા શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો વિરહ કરે છે. એટલે પ્રેમામૃત ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી દ્વારા થયેલ શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના વિરહના નામ છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃત અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને તેની સાથે 12 શિક્ષાપત્ર એ ત્રણેયનો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની અને શ્રી સ્વામિનીજીની કૃપાથી જરૂર આપણને એ વિપ્રયોગ રસનો યત્કિંચિત અલૌકિક અનુભવ પ્રાપ્ત થાય. શ્રી ગોપેશ્વરજીએ ટીકામાં આ બધું સમજાવ્યું છે અને એ બળે શિક્ષાપત્રમાં તેનું વર્ણન છે. એટલે આપણે હવે તેમાં પ્રવેશ કરીએ. એટલે આ વાત આપણે યાદ રાખવાની છે કે શિક્ષાપત્ર એ એવું છે કે જેને પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આપણા મનના બધા જ પ્રશ્નોના જવાબ તેમાં મળી જાય છે. આ વાત આપણે ઘણીવાર કરી છે. કારણ કે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અને શિક્ષાપત્રનું કોઈ પણ પત્તું ખોલો તો આપના પ્રશ્નનો જવાબ આપને તેમાં મળી જશે.
તો ચાલો હવે શ્રી હરિરાય મહાપ્રભુજી અને શ્રી ગોપેશ્વરજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આ 12મા શિક્ષાપત્રમાં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આ 12મા શિક્ષાપત્રનું ભાવ દર્શન કરીશું ને. તેમાં મૂળ શ્લોક, ત્યારબાદ શબ્દાર્થ અને પછી ટીકા એવી રીતે આપણે સમજીશું. અને અહીં ટીકા વ્રજભાષામાં છે, શબ્દાર્થ પણ વ્રજભાષામાં છે. અને આપણા શ્રી ઠાકોરજીને વ્રજભાષા ખૂબ જ વાલી છે, એટલે આજે આપણે વ્રજભાષામાં ભાવ દર્શન કરીશું. बड़े शिक्षा पत्र 12. अब 12 शिक्षा पत्र में श्री स्वामिनी जी के वाक्यन की भावना अहर्निश करनी सो निरूपण करत है. ऊपर कहे चतुष्टय प्रकार सिद्ध भये पीछे कौन भांति अनुभव होय सो आगे शिक्षा पत्र में कहत है. भावनीयं सदा चित्ते स्वामिनी जल्पितं मोहो तापकलेशैर्यं मार्गः श्रीमद् आचार्य रूपितः. शब्दार्थ. वारंवार चित्त में श्री स्वामिनी जी के वचन विप्रयोगात्मक दशा के हा नाथ, हा प्रिय, हा रमण, कहाँ हो, हा महाभोज, आपकी दीन दासी मैं हूँ, इनको दर्शन दे हो इत्यादि भावनीय है. कहते जो यह मार्ग विरह ताप के क्लेश सहित श्रीमद् आचार्य जी ने निरूपण कियो है. टीका. श्री कृष्ण के विप्रयोग में श्री स्वामिनी जी कौन प्रकार वारंवार जल्पना करत है या भांति पुष्टि मार्गीय भगवदीय चित्त में भावना करे सो प्रेमामृत में कहत है. એટલે અહીં કહ્યું કે શ્રી સ્વામિનીજી જે પ્રકારે વારંવાર જલ્પના કરે છે, ઠાકોરજીનો વિરહ કરે છે, તેવી રીતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ પણ ચિત્તમાં ભાવના કરવી. પ્રેમામૃત में कहत है. एकदा कृष्ण विरहादयायन्ति प्रिय संगमम मनोबाष्प निराशाय जलपतिदम मुहुर्मुहुः. यानी एक दिन श्री कृष्ण के विरह सो प्रिय संगम को ध्यान करते श्री स्वामिनी जी हृदय के अश्रु निकासिवे को वारंवार ऐसे शब्द करत है. श्री स्वामिनी जी श्री कृष्ण के मिलनार्थ विप्रयोग करी वारंवार जल्पना करत है. यह भाव सर्वोपरि है. तैसे ही यह पुष्टि मार्ग ताप क्लेश रूप है. कहते तो श्री स्वामिनी जी के ताप क्लेश भावात्मक श्री महाप्रभु जी है. ताते इनने प्रकट कियो. पुष्टि मार्ग हो ताप क्लेश रूप है. ताहिते ताप क्लेश करी के यह मार्ग की फल सिद्धि है. ताते विरह करी श्री स्वामिनी जी जहाँ प्रकार भाव सहित अनुभव करत है सो भाव की भावना करनी. श्री स्वामिनी जी की भावना को स्वरूप आगे कहत है. दर्शनम देहि गोपीशा गोकुलानंददायक गोविंद गोपवनिता प्राणादीप कृपानिधे. 4 युद्ध हैं और हर एक युद्ध में 16 श्रृंगारात्मक श्री स्वामिनी जी हैं. तिनके भाव सु 64 नाम श्री ठाकुर जी के हैं. शिक्षा पत्र के अंत पर्यंत आवे हैं. शब्दार्थ. हे गोपीजन के ईश,
हे गोकुल धेनुकुल के अथवा भक्त कुल को आनंद देवे वाले, हे गोविंद, हे ब्रज भक्तन के प्राणपति, हे कृपा के भंडार, दर्शन दे हो। श्री स्वामिनी जी कहत है, जो हे गोपीजन के ईश हमको दर्शन दे हो। એટલે ટીકામાં વર્ણન આવે છે કે શ્રી સ્વામીજી કહત હૈ, જો હે गोपीजन के ईश हमको दर्शन दे हो। कहते जो तुम गोपीन के पति यानी ईश राजा हो, ताते राजा अपनी प्रजा को दुख ना दे, सुख ही देता है, यह मर्यादा है। तैसे ही हे श्री कृष्ण, हम तुम्हारी प्रजा हैं, ताते हमको दर्शन दे हो, और तुम गायन के कुल को आनंदाता हो, सो गाये हूँ तुम्हारे दर्शन बिना व्याकुल है, ताते गायन को दर्शन देओ। तथा वन में गायन को चराए आनंद किए, अब बेगी पधारी हमको आनंद दो। कहते तुम गोविंद हो, गायन के इंद्र हो, सो इंद्र अपने भोग में आसक्त बहुत है, तैसे तुम ब्रज भक्तन को सुख दे हो। कहते जो गोप वनिता के प्राण के अधिपति हो, तुम्हारे दर्शन के मिलते गोप वनिता जीवत है, सो ऐसे श्री कृष्ण कृपा निधि हमको बेगी दर्शन दे हो। या भांति श्री स्वामिनी जी લીલા સહિત પ્રભુ કે નામ લઈ વિલાપ કરત હૈ। એટલે અહીં કહે છે કે શ્રી સ્વામિનીજી ઠાકોરજીની લીલાઓનું અનુસંધાન કરી અને આ રીતે નામો બોલતા બોલતા વિરહ કરી રહ્યા છે। અને શું કહ્યું કે આપ તો વ્રજ ભક્તોને સુખ દેવાવાળા છો, કૃપાનિધિ છો અને ગોપ વનિતાઓના પ્રાણના અધિપતિ છો। આપના દર્શનથી જ એમનું જીવન ટકેલું છે, માટે હે કૃપાનિધિ દર્શન આપો। આગળ કહે છે, ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદિ रुचिरो संगलालित। शब्दार्थ, हे गोपाल गायन के पालन करवे वाले, हे व्रज भक्तन के पालनहार, हे अपने व्रज अथवा अपने भक्तन के समूह के सुख के समुद्र, हे परम आनंद रूप, हे श्री नंदराय जी आदि की रुचिर गोद में खेलवे वाले, हमको दर्शन दे हो। यह पूर्व श्लोक को संबंध 15 श्लोक ताई चलेगो। टीका, हे गोपाल तुम गायन के पालन करता हो और यह व्रज तुम्हारो है, तीन सबन को पालन करी सगरे व्रज के सुखदाता हो, तुम सुख के समुद्र हो, यह व्रज तुम्हारो है। तामे ब्रजभक्त, पशु, पक्षी, गाय, गोपाल, जड़, चेतन सबको सुखदाता हो, ऐसे सुख के समुद्र हमको सुख दे हो। तुम परमानंद रूप हो, तुमको नंद यशोदा आदि उस संग में लेके लालन पालन करत है, ऐसे श्री कृष्ण हमको दर्शन दे हूँ। અહીં શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીના બાળલીલાના નામોનું પણ ચિંતન કર્યું છે કે યશોદાજીની ગોદમાં ખેલનારા, નંદરાયજીની ગોદમાં ખેલનારા, બધાને સુખનું દાન કરનારા, ગાયોના પાલન કરનારા પ્રભુ મને દર્શન આપો। પછી આગળ વર્ણન કરતા કહે છે, સદાનંદ નિજાનંદ સમુદાય દયા પર। ઓ શ્રીનાથજી, સદાનંદ નિજાનંદ
समुदाय प्रदायक दामोदर दयार्द्रार्द्र दीनानाथ दयापर। हे सदा आनंद रूप, हे निज भक्तन को आनंद समुदाय के देवे वाले, हे दामोदर भक्तवश्य, हे दया करी के जो आर्द्र है विन के ऊपर आर्द्र, हे दीनता को प्राप्त भक्तन के चारों ओर ते नाथ यानी रक्षक, हे दया पर हमको दर्शन दे हो। टीका। हे श्री कृष्ण, तुम तो सदा आनंद रूप हो, व्रज में समुदित जीवन मात्र के आनंददाता हो, और श्री यशोदा जी ने दाम उदर सो बांधे हैं, ऐसे भक्तन के वश्य हो। दया करी तुम्हारो हृदय आर्द्र यानी भिंजी रह्यो है, और दीनानाथ हो जो अति दीन भक्त होय, जिनके को नहीं तिनके तुम हो, और दया पर हो, सर्व पर तुम्हारी दया है। सो हे श्री कृष्ण, दया करी हमको दर्शन दे हो। पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित अनंग रूप परम प्रिय गोपवधूपते। शब्दार्थ। हे पुरुषोत्तम, हे सर्व अंग में सुंदर, हे प्रेम करी के पूरित, हे कामदेव के समस्त रूप ते उत्कृष्ट, हे प्रिय अथवा हे गोपवधू के पति, हमको दर्शन देहु। टीका। हे पुरुषोत्तम, सबते पर ऐसे सर्वों पर तुम्हारे सर्व अंग रुचिर है। जहाँ अंग को दर्शन होत है तहाँ नैन लागी रहत है, सो भगवदीय गाय है। रूप देख नैना पलक लागे नहीं। श्री गोवर्धन धर के अंग अंग पर निरखी नैन मन रहत तही तही। या भांति सर्वांग रुचिर है और प्रेम करी पूरित है। सर्वांग में प्रेम रस भरी रह्यो है। आदि दैविक अनंग रूप परम सुंदर हो। गोपीजन को तुम परम प्रिय हो। तुमको गोपीजन परम प्रिय है। गोपवधू के पति तुम ही हो। जैसे भुंजियो अन्न खेत में डारे तो उपजे नहीं, ताते भुंजियो अन्न बीज के काम न आवे। देखवे को अन्न है तैसे ही गोप है। तिनको वधुन के पति तुम ही हो। ऐसे श्री कृष्ण हमको बेगी दर्शन दे हो। ओ श्रीनाथ जी। આગળ વર્ણન કરતા કહે છે, વ્રજાવલંબ સુકટે લંબકેશ કલાનિધે વિરહાર્તિ હરસ્વીયા मनोहरण तत्पर। शब्दार्थ। हे व्रज के आलंबन सुंदर कटिवारे, हे लंबाईमान केशवारे, हे कला के निधि रूप, हे विरह की आरती को हरवे वारे, हे स्वीय अपने भक्तन के मन को हरवे में तत्पर। प्रभु हमें दर्शन दे हो। टीका। व्रज के अवलंब तुम ही हो। सगरो व्रज तुम्हारे आश्रय होय, एक तुम ही को जानत है। और तुम्हारे केश बड़े लंबे कुटिल टेढ़े हैं। सो मानो मधुप पंक्ति आई रही है। और कला निधि हो। सूर्य में षोडश कला है, तिनको इतनो प्रताप है। तो तुम तो कला के निधि हो। सो तुम्हारे प्रताप गुण
कहाँ ताई बरने, या में काहू को सामर्थ्य नहीं। अपने स्वीय यानी नीच भक्तन की आरती के हरण हारे और अपनो सुंदर मुख श्रीअंग दिखाए तथा अनेक लीला करी समस्त ब्रज भक्तन के मन को हरण करवे में परायण, ऐसे हे श्री कृष्ण हमको बेगी दर्शन देहो। ओहो શ્રીનાથજી, અહીં ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળે આપણા ઠાકોરજી લલિત ત્રિભંગી પણ છે ને, લંબાઈમાન કેશવાળે, એટલે એમની અલકાવલીનું અહીં વર્ણન કર્યું છે। કેશ એવા સુંદર છે કે એની ઝાંખી કરતા તેમાં મન લોભાય છે, કલાના નિધિરૂપ છે અને વિરહ આરતીને હરવાવાળા છે। ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી। એટલે અહીં શ્રી સ્વામિનીજી કહે છે કે હમકો બેગી દર્શન દેહો। શું કહ્યું? ફરી એકવાર ટીકા। व्रज के अवलंब तुम ही हो, सगरो व्रज तुम्हारे आश्रय होय, एक तुम ही को जानत है। એટલે આપના સિવાય બીજા કોઈને જાણતા નથી। और तुम्हारे केश बड़े लंबे कुटिल यानी टेढ़े हैं, એટલે કોઈ પણ વાકી વસ્તુ હોય તો તેમાંથી બીજી વસ્તુ કાઢવી અઘરી થાય ને, એટલે પ્રભુ લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરે છે કે આ ટેઢા મનવાળા મારા ભક્તો છે ને, એનું મન મારામાં ચોટી જાય ને પછી નીકળી જ ના શકે, એટલે ઠાકોરજી લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરે છે। એટલે એમની અલકાવલી વાકી ગોળ ગોળ છે। ઓ શ્રીનાથજી, આગળ વર્ણન કરતા કહે છે, મનો વિનોદ ભાવાબ્દે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુપ। શબ્દાર્થ। हे मन के विनोद रूप, भाव के समुद्र और भाव वारे को हृदय में विराजवे वाले तथा भक्तन को चंचल कियो है चित्त जिनने और अपने भक्तन के भाव करी के आंदोलित रूप को धारण करवे वाले प्रभु दर्शन देहो। टीका। ब्रज भक्तन के मन को विनोद जो आनंद ताके दाता तुम ही हो, तुम ही करी ब्रज भक्त आनंद पावत है। और भाव के समुद्र हो, जा भाव सो भजे सो ही सिद्ध होए, को आपके भाव को पार न पावे। जगत में सगरे भाव है, सो तुम्हारी कणिका रूप है, तुम भाव के समुद्र हो और भाव ही करी भक्तन के हृदय में स्थित हो। जो भक्त के हृदय में जो भाव तहाँ ताही रीति सो विराजत हो और अपने भक्तन को चित्त चलायमान करो हो। आप ही चंचल हो, भक्त को गृह के कामकाज करत होए तहाँ ते चित्त को चलाए के अपन में लगावत हो, भाव करी सर्वांग भरे है। अपने भक्तन को जो जो भावरस है सो तुम्हारे स्वरूपन में भरी रहियो है, ऐसे श्री कृष्ण मोको दर्शन देहो। આગળ વર્ણન કરતા કહે છે, महामुग्ध सदा दुग्ध पान तत्परमानस नवनीता लिप्त मुख पयोबिंदु युताधर। शब्दार्थ। हे महामुग्ध, हे सदा दुग्धपान में तत्पर,
मनवारे। हे नवनीत करी चारी ओर लिप्त मुखवारे। हे दुग्ध बिंदु करी के युक्त अधरवारे। हमको दर्शन देहो। टीका, अपने निज भक्त में महामुग्ध हो, એટલે ભોળા બાળક જેવા આપ કશું જ્ઞાન રાખત નહીં, જો ભક્ત કહે સોય કરે હો। ઓ શ્રીનાથજી, વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ। અહીં કહે છે કે જો ભક્ત કહે હે સોય કરો, તો તરત યાદ આવ્યું કે ક્યારેક ગોપી ગાય દોવા બેઠી હોય અને શ્યામ સુંદર પધારે ને તો ગોપી કહે જા દેગડું લઈ આવ, તો દેગડું લઈ આવે, એમ કે પાટલો લઈ આવ તો પાટલો લઈ આવે, પછી પાટલા પર બેસાડે। અને કાનો માખણ માંગે ને તો કે માખણ એમ ન મળે, તો કે છાશ આપી દે, તો કે છાશ પણ એમ ન મળે, હાલો નાચીને બતાવો। તો પ્રભુ ભક્તને વશ થઈ તા તા થઈ થઈ તત્ત થઈ તત્ત થઈ તા તા થઈ થઈ એમ નૃત્ય કરે, કારણ કે ભક્તનો મનોરથ છે કે પ્રભુ નાચો ને, તો પ્રભુ નાચે છે। ઓ શ્રીનાથજી, એક પગલી ગોપીની પ્રેમ સાધનામાં આવે છે, નાચો 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 જરા નંદ કે લાલા, નાચો 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 જરા નંદ કે લાલા। એટલે પ્રભુ ભક્ત જે કહે તે કરે છે, બાકી તો શું પ્રકાર હોય કે ભગવાન જે કહે તે કરવાનું હોય। અહીં તો ભક્ત જે કહે ને તે ઠાકોરજી કરે છે, એટલે કહે છે કે જો ભક્ત કહે સોઈ કરો, સદા दुग्ध पान में तत्पर हो। मन करी क्षण क्षण में श्री यशोदा जी के स्तन के दुग्ध पान करण में तत्पर हो, तथा ब्रज भक्त दूध सवारी के देत है, ताके पान में तत्पर हो। मन हो वाही में है, मुख में नवनीत लिपट रहियो है, ताकरी परम अद्भुत शोभा देत है। दूध की बूंद अधर में लगी है, ताकरी अधर शोभायमान है। ऐसे श्री कृष्ण हमको दर्शन देहु। હવે અહીં દૂધ એ શું છે? તો દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે, એટલે પ્રભુ દૂધનો મિશ કરી અને ભક્તોના સ્નેહનો અંગીકાર કરે છે, એ અહીં આપણે સમજવાનું છે। દૂધ એ સ્નેહનું સ્વરૂપ છે। હવે આગળ વર્ણન કરતા કહે છે, અલકાવૃત વદન મદનાદિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત। શબ્દાર્થ, હે અલક કરી કે व्याप्त वदन वारे, हे कामदेव ते अधिक सुंदर, हे कपोल में शोभित रंग वारे, हे कस्तूरी के तिलक करी के पूजित। टीका, सुंदर अलकन करी आवृत ऐसे वदन कमल शोभायमान है। ओ श्रीनाथ जी, વદન કમળ જોયું જેણે એક વાર શ્રીનાથજીનું મદન કમળ જોયું। અહીં કહે છે કે દો ચરણ કમલ में स्वर्ण अनुपुरुषो शोभा। ओ श्रीनाथजी, क्या ओ श्रीनाथजी, हाँ, सुंदर अलकन करी आवृत ऐसे वदन कमल शोभायमान है और सगरो श्रीअंग कामसो अधिक सुंदर है। એટલે કોટી કંદર્પ લાવણ્ય યુક્ત સ્વરૂપે દર્શન આપી રહ્યા છે। કોટી કામવારને વહ સુંદરતા પર કરીએ। दो कपोलन पर कमल पत्र में लाल कुमकुम आदि रागसो सवारे हो और कस्तूरी को तिलक भाल में विराजमान है। ऐसे श्री कृष्ण हमको दर्शन देहु।
હવે આગળ વર્ણન કરતા કહે છે, સિંજનો પૂર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિકા. શબ્દાર્થ: હે શબ્દાયમાન, નુપુર की शोभा करी के युक्त, हे नख के भूषण करी के शोभित, हे शब्द सहित सूक्ष्म कटी में शोभित क्षुद्र घंटिका वारे. हमको दर्शन दे हो. टीका: दो चरण कमल में स्वर्ण अनुपुरुषो शोभा की आढ़्यता, जो ऐसी शोभा त्रिलोकी में नहीं. दशो नखन पर नखभूषण सहित नखावली विराजित है. सो कोटि सूर्य चंद्र की कांति लजावत है और सूक्ष्म कटी पर क्षुद्र घंटिका विलास करत है. तासो वारंवार सुंदर शब्द होत है. ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो. પ્રિય વૈષ્ણવો, આ દશનખ ચંદ્ર જે કહ્યા છે ને, નખભૂષણ, એ પ્રેમ લક્ષણા ભક્તિ સહિત, એટલે કે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું સૂચન કરે છે. અને નખ છે એ ચંદ્ર છે, નખચંદ્ર. અને પાછું અહીં કહ્યું છે કે 100 કોટી સૂર્યચંદ્રની કાંતિને પણ લજાવે તેવું છે. અને ક્ષુદ્ર ઘંટિકા વિલાસ કરતી હોય એવો અનુભવ થઈ રહ્યો છે. એટલે પ્રભુની ચાલનું અહીં વર્ણન કર્યું છે કે ઠુમક ઠુમક કરતા ચાલે તો કેવો અનુભવ થાય છે. ઓ શ્રીનાથજી. હવે આગળ વર્ણન કરતા કહે છે, રાજત હૃદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણા. शब्दार्थ: हे शोभायमान वाग्नखन के भूषण सो भूषित, वाग्नखा के भूषण सो भूषित, हे कमल सरीखे चपल नेत्र वारे, हे विशाल नेत्र करी के विलक्षण. प्रभु मोको दर्शन दे हो. श्रीनाथ जी. टीका: हृदय के ऊपर बाघ को नख सुवर्ण में जड़ित करी नखभूषण श्री यशोदा जी पहराए हैं. जो मेरे पुत्र को काहू की दृष्टि ना लगे, सो वक्षस्थल में नखभूषण शोभित है. नयन कमल समान अतिलोल चंचल है. जैसे कमल शीतल है, तापहारक है, तैसे ही श्री ठाकुर जी के नेत्र कमल रसदान करत है, संकेत सूचन करत है. ताकारी लोचन चंचल है और नेत्र कमलवत बड़े विशाल है. घूर्णायमान होशिना ध्रुणायमान आरक्त विलक्षण है. ओहो, ताकी उपमा कहूँ सु कही न जाए, अनिर्वचनीय है. हे श्री कृष्ण, हमको अब कृपा करी दर्शन दे हो. श्रीनाथ जी. અહીં કહ્યું ઘૂર્ણાયમાન આરક્ત વિલક્ષણ હૈ, એટલે નેત્રોની વાત કરી છે. ઘૂર્ણાયમાન નેત્રો છે, ઘણી જગ્યાએ લાલ નેત્રો છે, અરુણ નેત્રો છે એમ પણ કહેવામાં આવ્યું હોય. તો પ્રભુ કોઈ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા રાત્રિના પધાર્યા હોય, એટલે પછી પોઢિયા ન હોય, એટલે સવારે જ્યારે ઠાકોરજીને જગાડવા શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી પધારે તો પૂછે કે બાવા કોણ કો મનોરથ પૂર્વે કરવે પધારે હતે. એટલે અલગ અલગ પ્રકારે ઠાકોરજી ભક્તોના મનોરથ પૂર્ણ કરતા હોય છે. હવે આગળ વર્ણન કરતા કહે છે, દિનેક શરણ સ્વીય સર્વ સામર્થ્ય સંયુતા વ્રજરાજ સુત સ્વીય जननी कंठभूषण. शब्दार्थ: हे दिन के मुख्य आश्रय स्थान
हे अपने सर्व सामर्थ्य करी के संयुक्त, हे श्री नंदराय जी के पुत्र, हे अपनी माता श्री यशोदा जी के कंठ के आभूषण रूप, कंठ को ग्रहण करी के टेरवे वारे प्रभु हमको दर्शन दे हो। टीका, दीन जो निज भक्त तिनके शरण्य हो, अपने स्वीय भक्त दीन होय शरण रहे हैं, तिनको सर्वभांति प्रभु रक्षा करत है। काहे ते जो श्री कृष्ण सर्व सामर्थ्य युक्त है। तो श्री भागवत जी नवम स्कंध में भगवान दुर्वासा प्रति कहत है, ये दारागार पुत्रावतार प्राणान वित्तमिमं परम हित्वा मां शरणं याताः कथम तांस्त्यक्तु मोत्सहे। यानी जो स्त्री, गृह, पुत्र, आप्त, प्राण, द्रव्य यह लोक और परलोक को छोड़ी के मोको शरण आए, तिनको छोड़वी के मैं कैसे उत्साह करूं। यह वाक्य ते श्री ठाकुर जी कहे हैं, जो ऐसे भक्त स्त्री, घर, पुत्र, वित्त सर्व मोह को समर्पण करी एक मेरे ही शरण हो रहे हैं, तिनको छोड़वे की इच्छा मैं कभी नहीं करूं। कैसे करूं? मैं उनकी अष्टप्रहर ही रक्षा करत हूं। ताते श्री कृष्ण सर्व सामर्थ्य युक्त है। ब्रजराज जो श्री नंदराय जी तिनके पुत्र अपनी स्वीय जननी श्री यशोदा जी के कंठ के भूषण रूप है। ऐसे श्री कृष्ण हमको दर्शन देहु। હવે આગળ વર્ણન કરતા કહે છે, हा कृष्ण हा सदानंद हा वृंदावन भूषण हा नंद राज तनय हा यशोदांक खेलन। शब्दार्थ, हा फलात्मक, हा सदा आनंद रूप, हा वृंदावन के भूषण, हा श्री नंदराय जी के पुत्र, हा श्री यशोदा जी के अंक में खेलवे वाले प्रभु हमको दर्शन देहु। शब्दार्थ टीका, हा कृष्ण श्री कृष्ण नाम फलात्मक है, सर्ववेद स्मृति को सार। सो व्रज भक्त श्री कृष्ण यह नाम को स्मरण जब करत है, ताहि ते श्री आचार्य जी महाप्रभु जी को अष्टाक्षर पंचाक्षर में यह ही सर्वोपरि श्री कृष्ण ही को शरण बतायो है। विरह करी हा कृष्ण कहे, हा सदानंद तुम तो सदा आनंद रूप एक रस हो, सो हमको आनंद देहु। हा वृंदावन भूषण श्री कृष्ण तुम तो श्री वृंदावन ते एक क्षण हो बाहर नहीं जात, कहे ते वाके भूषण रूप हो। हा नंदराय जी के पुत्र, हा यशोदा जी के ओ श्रीनाथ जी, हा यशोदा जी के अंक में खेलवे वाले ऐसे श्री कृष्ण हमको दर्शन देहु। હવે આગળ વર્ણન કરતા કહે છે, हा गोपीकेश हा नाथ हा गोकुल पुरंदर हा हा व्रज जनार्तिघ्न हा हा निसाधनाधिप। शब्दार्थ, हा गोपिका के ईश, हा नाथ, हा गोकुल के इंद्र, हा हा ब्रजजन की आरती को नाश करवे बारे, हा हा निसाधन जन की अधिक रक्षा करवे वाले। ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी, ओ श्रीनाथ जी।
ટીકા. ઓ પ્રભુ, સોરી, ઓ દવાના કારણે આંખો ઢળી જાય છે. ઓ શ્રીનાથજી. ટીકા. हाँ गोपीजन के ईश, राजा हाँ नाथ, तुम तो हमारे नाथ हो, ताते हमारी रक्षा बेगी ही करो. जैसे पंचाध्यायी में विरह करी भक्त कहत है, हाँ नाथ रमण प्रेष क्वासी क्वासी महाभुज, दास्यास्ते कृपाणाया में सखे दर्शय सन्निधिम. हा नाथ, हा रमण, हाँ प्रिय, कहाँ हो आपकी दीन दासी मैं हूँ, ताको समीप दर्शन दो. तैसे ही यहाँ कहे जो ओ श्रीनाथ जी, जो हाँ नाथ हे गोकुल के पुरंदर, जैसे इंद्र एक क्षण हूँ भोग नहीं छोड़त, तैसे तुम गोकुल के इंद्र होय क्यों बैठी रहे हो, हमको आनंद दे हो. व्रजजन के आरती व्रजजन के आरती के हरणहार, गिरिराज जी को पूजन रूप यज्ञ किए. ओ श्रीनाथ जी, सॉरी. हाँ, व्रजजन के आरती के हरणहार, तुम व्रज भक्तन के दुख कबहु नहीं सहे हो. काहे ते जो इंद्र यज्ञ छोड़ी गिरिराज को पूजन रूप यज्ञ किए. तब इंद्र ने सगरे व्रजवासी को मेघ पठाए, सो गोवर्धन उठाए सगरे व्रज की रक्षा कीनी. अब विरह समुद्र में डूबत है, सो तुम ही काढ़ीवे में समर्थ हो, ताते बेगी यह आरती हरो. और तुम कैसे हो, निसाधन भक्तन के अधिपति हो, सो हम विरह करी के व्याकुल हैं. देह इंद्रिय मन सगरो शिथिल होई रह्यो है, साधन करी रहे तो सो हमको दर्शन देहो. હવે આગળ વર્ણન કરતા કહે છે, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા નંગન વાંકુર, હા હા નિરાલંબનાલંબ, હા લકુટી પ્રિય. હા श्री नंदराय जी आदिन के सर्वस्व. हा कामदेव के नवीन अंकुर रूप. हा आलंबन रहित के आलंबन रूप. हा अंध के लकुटी प्रिय. टीका. नंदादि गोप गोपी सखा गाय सर्व के एक तुम ही सर्वस्व हो. तुम बिना सगरो पदार्थ तुच्छ है, एक तुम ही सर्व के जीवन प्राण हो. और तुम अनंग जो कामदेव ताको नवांकुर हो. अनंग रूप वृक्ष में नूतन अंकुर रूप आप प्रकटे हो. साक्षात मनमत के मनमत हो. कामदेव हो, तुमको देखी मोहित भयो, तो हम सगरी मोहित होए तामे कहा कहनो. जाको कछुहु अवलंबन नहीं, तिनके तुम ही अवलंबन हो. यह कही के यह जताए जो मैं सर्व ठोरते आश्रय छोड़ी एक श्री कृष्ण को आश्रय करियो है. तब प्रभु आश्रय देहि, ताते निरालंब के अवलंबन श्री कृष्ण है. और जैसे अवलंब हो और जैसे श्रीनाथ जी, और जैसे अंध को लकुटी प्रिय है वही अवलंब है, तैसे ही हमारे तुम प्रिय हो, अवलंब हो. तुम्हारे ही अर्थ सगरी क्रिया करत है. या भांति समस्त श्री स्वामिनी जी विप्रयोग करत है. હવે આગળ કહે છે, एवं विधानी सततम जल्पितानि मुहुर्मुहुः अवगत्य च भावेन
भावनीयाहर्निशम। शब्दार्थ, ऐसे श्री स्वामिनी जी निरंतर जल्पना करत है, सो बारंबार भाव सो जानी के अहर्निश तिनकी भावना करवी। श्रीनाथ जी टीका, या प्रकार निरंतर श्री स्वामिनी जी वारंवार जल्पना करत है। तब श्री ठाकुर जी पधारी के समस्त श्री स्वामिनी जी को दर्शन दे के उनके मनोरथ पूर्ण करत है। सो या में 64 नाम कहे हैं। ताको अभिप्राय यह है, जो प्रभु 4 युद्ध के पति है, सो एक एक युद्ध के श्री स्वामिनी जी यानी 16 ताते 64 नाम है। 16 नाम 16 श्रृंगारात्मक रस को अनुभव है श्रृंगार सहित। ओ श्रीनाथ जी सो एक एक युद्ध के श्री स्वामिनी जी 16 नाम। ओ श्रीनाथ जी ध्यान आपजो। सो या में 64 नाम कहे हैं। ताको अभिप्राय यह है कि जो प्रभु 4 युद्ध के पति हैं, सो एक एक युद्ध के श्री स्वामी जी 16 कला युक्त हैं। और कहत है 16 कला युक्त है। ओ श्रीनाथ जी और कहत है कि 16 नाम 16 श्रृंगारात्मक रस को अनुभव लीला सहित करत है, ताते 64 नाम कहे। अब श्री हरिराय जी कहत है, जो तुम या भांति श्री स्वामिनी जी की विरह भाव की भावना अहर्निश करो, सो श्री स्वामिनी जी की कृपा से हृदय में भाव स्थिर होएगो, तब प्रभु अपना अनुभव करावेंगे। यह सिद्धांत सर्वोपरि है। इति श्री हरिराय जी कृत 12 शिक्षा पत्र श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। आ रीते ब्रजभाषा टीका सहितनो 12मो शिक्षापत्र અહીં વિરમે છે। બોલો શ્રી વલ્લભાધીશ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जू की जय। श्री गिरिराज धरण की जय। प्रिय वैष्णवो, जो आपने आ शिक्षापत्र फक्त गुजराती में जोईतुं होय तो आपने ते पण अमारी चेनल में मळी जशे। बनशे तो अहीं डिस्क्रिप्शन बॉक्स में लिंक राखी दईश। जय श्री कृष्ण।